વિશા શ્રીમાળી સોની સમાજ તથા નવચેતના ગ્રુપ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું। વિશેષ શ્રીમાળી સોની સમાજ નવચેતના ગ્રુપ ધોરાજીનું તૃતીય વર્ષ ચાલી રહ્યું છે, જેના અનુસંધાને સરસ્વતી સન્માન સમારંભ તથા બુગી વૂંગી તેમજ સમૂહ જ્ઞાતિ ભોજન તથા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સોની સમાજના છોકરા છોકરીઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। તેમાં સારું પરફોર્મન્સ કરનારને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે પરીક્ષામાં સારા માર્ક તથા વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરનારને પણ શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ગોધમ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમસ્ત સોની સમાજ દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગાન ગાય ભારત માતા કી જયના નારા લગાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ પ્રમોદ જાંબેચા। હું વિશા શ્રીમાળી સોની સમાજના નવચેતના ગ્રુપના પ્રમુખ તરીકે સેવા આપું છું। અમારું આજનું કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ વિતરણનું આયોજન હતું, તો એમાં અમે અમારા સર્વે ગ્રુપના કાર્યકરોએ ઉત્સાહથી ભાગ લીધેલો અને અમારા સાથે મહિલા મંડળ, અમારું નવચેતના મહિલા મંડળ છે તે પણ કાર્યરત હતું। તેમને પણ ઉત્સાહથી કલાકૃતિઓ રજૂ કરેલી અને બાળકો માટેના બુગી વૂગીના પ્રોગ્રામો રાખેલા હતા। તેમાં સમાજને સારા એવા માણસોએ એકદમ આનંદ માણ્યો હતો અને બાળકોને પણ પ્રોત્સાહિત મળ્યું હતું। એટલે રાતના પ્રોગ્રામમાં અમારા આજનો નવરાત્રિનો પ્રોગ્રામ છે વેલકમ નવરાત્રિ, તો આ પ્રોગ્રામની સાથે સાથે અમે સમાજનો વેલકમ નવરાત્રિનો પ્રોગ્રામ રાખેલ છે અને રાત્રે 9 થી 11 સુધી અમારું વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે। મારું નામ દક્ષાબેન વેડિયા છે। હું ધોરાજી સોની મહિલા મંડળ ગ્રુપમાં છું અને આજનો અમારો આ કાર્યક્રમ સરસ્વતી સત્કાર સમારંભનો આયોજવામાં આવ્યો હતો। આજે અમારા આજના આ દિવસમાં અમે લોકોએ જે દીકરા દીકરીઓએ જે પ્રગતિ કરી છે એને ખૂબ હાર્દિકપૂર્વક એને સન્માન કર્યા છે, એના પ્રોત્સાહન ઇનામ આપીને એને આગળ વધવા તરફ એને આશીર્વાદ આપ્યા છે। એના અંતર્ગતમાં અમે એક મોજશોખ માટે છોકરાઓ કહે છે ને કે રમત ગમત કે આયોજન ના હોય અને બુગી વૂગીના કાર્યક્રમો અમે લોકો યોજીએ છીએ અને અમારે જે 7મા 8મા હમણાં છેલ્લે ગઈ છે ત્યારે લાસ્ટમાં અમે લોકોએ મોનથાળનું આયોજન કર્યું હતું। લોકોને શું સંદેશો આપશો? બસ એ જ કે આ રીતના મહેનત કરતા રહ્યો, આગળ વધતા રહ્યો, પ્રગતિ તો કરવાની જ છે, આજ નહીં તો કાલે સંઘર્ષો બી કરવા જ પડશે, જીવનમાં આગળ વધવું જ પડશે અને હરેક સમયમાં એવો આવે જ છે કે આપણે એમાં જીત નિશ્ચિત જ હોય છે આપણી।